બ્રહ્માદિ દેવોએ પ્રાર્થના કરી. પરિણામે આકાશવાણી થઈ કે અવતાર થશે. આ અવતાર એટલે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ. શ્રી કૃષ્ણ જન્મની ભૂમિકા રૂપે લખાયેલું ગીત. ધરતીએ તો કરી પ્રાર્થના, હવે આભ પણ ગાજ્યું. મેઘ બની ભીંજવવા ભૂમિ, ઘનશ્યામ અવતરશે. દ્વાદશ અક્ષર મંત્ર પુરાણો, નવો અર્થ અવધરશે. પિતા નામથી પ્રસિદ્ધ થાવા, વાસુદેવ અવતરશે. જન્મ થતાની સાથે કર્યો ત્યાગ ગેહનો જેણે, તે સુખને આકર્ષિત કરવા કૃષ્ણ હવે અવતરશે. નંદ યશોદા નામ સુણીને ભીંજાવા વાત્સલ્યે, વિના વિચારે વિના વિલંબે નંદ તનય અવતરશે. કદંબ કેરી ડાળે ડાળે, ગોપીઓના માળે માળે, પળ પળ ગાળે તેથી આજે મોહન અવતરશે. પ્રીત અનૂઠી રાધા નામે સાકાર થશે તેથી, નિરાકાર સાકાર બનીને શ્યામ હવે અવતરશે.